બાળકના માતા પિતા બંને મૃત્યુ પામ્યા હોય અથવા તો માતા મૃત્યુ પામતા તેના પિતાએ બીજા લગ્ન કર્યા હોય અને બાળક પિતા સાથે ન રહેતું હોય તેવા કિસ્સામાં બાળક 18 વર્ષનું ન થઈ જાય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળે છે। આવા નિરાધાર બાળકોની સાર સંભાળ રાખતા નજીકના સગા સંબંધી અથવા તો વાલીના બેંક એકાઉન્ટમાં 3000 રૂપિયા દર મહિને ડીબીટી મારફતે જમા કરવામાં આવે છે। આ ઉપરાંત 10 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોના વાલીના બેંક એકાઉન્ટમાં જ્યારે 10 વર્ષથી વધુ ઉંમર ધરાવતા બાળકોના તેમના જ બેંક એકાઉન્ટમાં 3000 રૂપિયા ડીબીટી મારફતે જમા કરાવવામાં આવે છે। તો હવે વાત કરીએ આ યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયા વિશે। તો લાભાર્થીએ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં અરજકર્તાએ આવકનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, આધાર કાર્ડ, બાળકના માતા પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ, માતા હયાત ન હોય અને પિતાએ બીજા લગ્ન કર્યા હોય તો લગ્નનું પ્રમાણપત્ર, પુનઃ લગ્ન કર્યા હોય તો તેનો પુરાવો, બાળક અને પાલક માતા પિતાના સંયુક્ત બેંક ખાતાની પાસબુક, બાળક હાલ જે ધોરણમાં અભ્યાસ કરતું હોય તેનું પ્રમાણપત્ર તેમજ પાલક માતા પિતાના આધાર કાર્ડની નકલ અને અરજદારનો બાળક સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો આ અરજી સાથે જોડવાનો રહેશે। આ અંગેની વધુ માહિતી માટે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી અથવા તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે।